શું નામ ભાઈ તમારું? પરિમલભાઈ રમેશભાઈ પટેલ. કયું ગામ પરિમલભાઈ? વંથલી ગામ ભાઈ, જુનાગઢ જિલ્લો. બરાબર. હવે પરિમલભાઈ, તમે જે આ કપાસની વેરાયટીનું વાવેતર કરેલું છે હા, એ કઈ વેરાયટી છે? સાગરભાઈ 301, સાગર લક્ષ્મી 301. ને આ કયા ગામ વાવેતર કરેલું છે અત્યારે? વંથલીમાં જ. વંથલીમાં જ કરેલું વંથલીની છે. જમીન છે. બરાબર. કેટલા પેકેટનું પરિમલભાઈ વાવેતર કરેલું છે? 3 સાડા 3 પેકેટ. તો વેરાયટી તમને કેવી લાગી છે? સાગર લક્ષ્મીને 301 પ્લસ વેરાયટી છે. ના, એક નંબર હો ભાઈ. હા, કેવી રીતના સારી એમાં કાંઈ ઘટે નહીં. કેવી રીતના સારી લાગે અત્યારે તમને જોતા? બધી રીતે ભાઈ, ગીનવા નથી કોઈ જાતની એમાં ઈયળ કે એવું કાંઈ. બરોબર. અને મારે બીજું એક બાજુમાં કપાસ છે, તો એના કરતાં આ વસ્તુ મને સારી લાગી એમ. બરાબર. રોગ જીવાતમાં એમાં કેવું રહ્યું પરિમલભાઈ? જરાય અત્યાર સુધી હજી અવળો થઈ ગયો છે, એટલા ગીનવા છે, તાર લગી હજી આપણને કાંઈ તકલીફ આમાં દેખાતી નથી. આજુ વખતે વરસાદનું પ્રમાણ એ બહુ રહ્યું. હા. તો વાંધો નથી આવ્યો ભાઈ. તમારું શું કહેવાનું છે ભાઈ? ના, કપાસ બહુ સારો છે. હા, 2 સ્પ્રે માર્યા દવાના, બીજું કઈ કર્યું નથી. અત્યાર સુધીમાં 2 સ્પ્રે કરેલા છે દવાના. તમને ભાઈ જોતા કેવો લાગ્યો કપાસ સાગર લક્ષ્મી? બહુ સારો, એના માટે તો બહુ સારું. હા, વાયવા જેવી જાય છે 100%. બરાબર. બીજા ખેડૂતને ભલામણ કરવી આવતા વર્ષે કરી શકાય એવી વેરાયટી ખરી ને? હા, કરી શકાય. ઓકે ભાઈ, થેન્ક યુ.